હેલો ફ્રેન્ડ્સ, પિંચ ટુ ટેસ્ટ ચેનલમાં આપનું સ્વાગત છે. દિવાળી નજીક આવી રહી છે. ગેસ્ટ આવશે ત્યારે શું સર્વ કરવું એવા પ્રશ્નો થાય છે ને. મને પણ આવા જ થતા હતા. એટલે જ આજે તમને સૌને અનુકૂળ આવે એવી ઇઝી અને ટેસ્ટી રેસીપી લઈને આવી ગઈ છું. આજે આપણે બનાવીશું ચોકલેટ વોફલ. તો આવી જ નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ચોકલેટ વોફલ બનાવવા માટે આપણે લઈશું 1.5 કપ મેંદો છે, કોકો પાવડર 3 ટેબલસ્પૂન કોકો પાવડર લીધેલો છે, 1 ટીસ્પૂન બેકિંગ સોડા, 1/2 ટીસ્પૂન બેકિંગ પાવડર, 3/4 કપ પાવડર સુગર, 1 ટીસ્પૂન વેનીલા એસેન્સ, અને અહીંયા 3 ટીસ્પૂન મેં મેલ્ટેડ બટર લીધું છે. સોલ્ટેડ મેલ્ટેડ બટર છે તે આપણે એડ કરીશું. પ્રોપર મિક્સ કરી લઈએ. આ વોફલ મેકર છે જે ઇઝીલી અવેલેબલ છે માર્કેટમાં. એને આપણે પ્રી હીટેડ વોફલ મેકરમાં મેલ્ટેડ બટરથી ગ્રીસ કરીશું. બંને સાઈડમાં ગ્રીસ કરીશું. હવે જે બેટર છે આપણું એને આપણે પોર કરીશું. બંને પ્લેટમાં એકદમ સરસ આપણે પોર કરીને સ્પ્રેડ કરી દઈશું. આપણે 10 થી 15 મિનિટ માટે વોફલને બેક થવા મૂકીશું. તમે જોઈ શકો છો કે વોફલ રેડી છે. તે થોડા ઠંડા થાય એટલે આપણે એને પ્લેટમાં ટ્રાન્સફર કરીશું. વોફલ્સ ઠરી ગયા છે ને આપણે એને પ્લેટમાં સર્વ કરી લીધા છે.
હવે આપણે એની ઉપર ચોકલેટ સોસ રેડીશું. ચોકલેટ ચિપ્સ છે, તો રેડી છે ચોકલેટ વોફર.